નમસ્કાર વાલી અને વિદ્યાર્થી મિત્રો, જીટીપીએલ દ્વારા ચાલતા કાર્યક્રમ બ્રિલિયન્ટ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ છેલ્લા 18 વર્ષથી ચાલે છે અને 19 વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. હું વિકે સર, મેથ્સના શિક્ષક, તમને ધોરણ 11 અને 12 અને જે 12 સાયન્સની એક્ઝામ લગભગ હવે ગણતરીના દિવસો છે એના માટે સરસ જોરદાર બ્રિલિયન્ટ ટિપ્સ આપવાનું છું. તો સૌથી પહેલું મિત્રો આપણે જાણવું છે કે જે 2024 એટલે કે આ વર્ષે જે એક્ઝામ લેવાની છે એ બોર્ડની એક્ઝામમાં સૌથી મોટો ચેન્જ આવેલો છે. તો સૌથી મોટો ચેન્જ મિત્રો એ આવેલો છે કે જે બોર્ડની એક્ઝામની પેટર્ન છે એ પેટર્ન આ વખતે ચેન્જ થઈ ગઈ છે અને પેટર્નને અનુસરણ જો બાળક તૈયારી કરે તો એને સારામાં સારી સફળતા મળી શકે છે. તો આપણે થોડી પેટર્નની મિત્રો પહેલાં વાત કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે જે મેથ્સ વિષયની પર્ટિક્યુલર ચર્ચા કરીએ તો ગણિત વિષયમાં જે પાર્ટ એ અને પાર્ટ બી, હા પહેલાં આપણે પાર્ટ બીની વાત કરીએ. તો પાર્ટ બીમાં હવે આખી ટોટલી પદ્ધતિ ચેન્જ થઈ ચૂકી છે. પાર્ટ બીમાં જે દાખલાઓ પૂછાવાના છે એના ચેપ્ટર નંબર અને વેટેજ એની બ્લુપ્રિન્ટ પણ ગવર્મેન્ટે આપી ચૂક્યા છે. પણ એટલું યાદ રાખવાનું છે કે પાર્ટ બીનો જે સેક્શન બી છે જે 2 માર્ક્સનું હોય છે એમાં હવે 12 દાખલા પૂછાય છે અને 12માંથી આપણે 8 જ દાખલા એટેમ્પ કરવાના છે. એટલે કે તમે મારો અંદાજ ખ્યાલ આવી ગયો છે કે હવે જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામમાં જનરલ પેટર્ન એપ્લાય થઈ ગઈ છે. જ્યારે સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સીમાં 9 દાખલા પૂછાવાના છે પણ વિદ્યાર્થીએ માત્ર તો 6 દાખલા જ એટેમ્પ કરવાના છે. જ્યારે સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીમાં ટોટલ પૂછાવાના 6 દાખલા અને એટેમ્પ કરવાના છે વિદ્યાર્થીએ 4 દાખલા. એટલે દરેક વિદ્યાર્થી એક વસ્તુ સમજી લે કે આપણે જે 2024ની એક્ઝામ આપી રહ્યા છે એ પેટર્નમાં જનરલ ઓપ્શન દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ છે. પણ એમાં પણ વિશેષ કયા ચેપ્ટરમાંથી 2 માર્કનું પૂછાવાનું છે, કયા ચેપ્ટરમાં 3 માર્કના દાખલા આવવાના છે, કયા ચેપ્ટરમાં 4 માર્કના આવવાના છે, આનું એક લિસ્ટ આપણી પાસે લગભગ તૈયાર હશે. અને કદાચ જો હજી પણ તૈયાર ના હોય તો તમે બ્લુપ્રિન્ટના માધ્યમથી કયા ચેપ્ટરમાંથી કયો સેક્શન અને કયા ચેપ્ટરમાંથી કયા પ્રકારના દાખલા પૂછવાના છે એ મુજબની તૈયારી જો આવનાર દિવસોમાં કરો તો તમને સારી એવી સફળતા મળી શકે છે. મિત્રો વાત કરીએ પાર્ટ એ, તો હવે જે ગવર્મેન્ટે પ્રિન્ટ આપી છે એમાં જે પાર્ટ એ છે એ પાર્ટ એમાં પણ જે 50 MCQ છે એમાં પણ મેથ્સના જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે આ ચેપ્ટરમાંથી 4 MCQ પૂછવા, તો આ ચેપ્ટરમાંથી 7 MCQ, આ ચેપ્ટરમાંથી 3 MCQ. એટલે MCQનું પણ વેટેજ ફાઇનલ છે. એટલે કે જો આપણે 2024ની એક્ઝામ આપવા જઈ જ રહ્યા છે એ એક્ઝામની તૈયારી કરતાં પહેલાં આપણી સમક્ષ બ્લુપ્રિન્ટ તૈયાર હોય તો આપણે આગળની ડાયરેક્શન પ્રોપર વેમાં કામ કરી શકીએ. વાત કરીએ મિત્રો આપણે સેક્શન ડીની, તો સેક્શન ડી સૌથી પહેલાં આપણે એટેમ્પ કરવાનું છે. આ સેક્શન ડી એટેમ્પ કેમ પહેલાં કરવાનું છે એનું કારણ તમને આપી દઉં. તો સેક્શન ડીમાં જે પણ ચેપ્ટર આવવાના છે એ ચેપ્ટરે ફિક્સ છે. ટોટલ દાખલા 6 પૂછાવાના, 4 લખવાના છે. તો સેક્શન ડીનો જો એક ક્વેશ્ચન લખતા બાળકને જો 12 થી 13 મિનિટ થાય તો આપણે વિચારી શકીએ અને 4 ક્વેશ્ચન લખવાના છે. ફરીથી કહું, સેક્શન ડીમાં 6માંય તો 4 દાખલા લખવાના છે પણ બાળકને જો ટોટલી જે પણ ક્વેશ્ચન આવવાના છે એમાં સેક્શન ડી ચાલુ કરે તો એક ક્વેશ્ચનની 12 મિનિટ એટલે 4 ક્વેશ્ચનની આરામથી 48 to 50 મિનિટ જતી રહે. તો બાકીનો જે કલાક, બાકીનો જે 1 અવરનો ડ્યુરેશન છે એમાં વિદ્યાર્થીએ શું કામ કરવું પડે? તો સેક્શન સી અને સેક્શન બી. બીજું તમને ખ્યાલ છે કે બોર્ડ જ્યારે પણ તમને ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આપશે તો એની વચ્ચે તમને 15 મિનિટનો રીડિંગનો ટાઈમ આપ્યો છે. તો એ સૌથી મોટી સ્ટ્રેટેજી તમારે બનાવવાની છે કે મારી પાસે ક્વેશ્ચન પેપર અવેલેબલ છે. તો એ ક્વેશ્ચન પેપરમાં સેક્શન ડીમાં, સેક્શન બીમાં, સેક્શન સીમાં આપણે એ તો જાણીએ છીએ કે કોઈ પણ સેક્શનમાં પહેલો લખીએ, બીજો લખીએ, ત્રીજો લખીએ કે 5મો લખીએ, એ ક્રમ ચાલે છે. એટલે સ્ટ્રેટેજી તમે એવી બનાવજો 15 મિનિટમાં કે કયા સેક્શનમાં કયો ક્વેશ્ચન મારે પહેલાં લખવો છે. દાખલા તરીકે સેક્શન સી હોય તો સેક્શનમાં બીજો નંબર પહેલાં લખવો છે, ત્રીજો લખવો છે, ચોથો લખવો છે કે 8મો લખવો છે, એ સ્ટ્રેટેજી બનાવવી જરૂરી છે. વાત મિત્રો બીજી એક સરસ તમને ટિપ્સ આપું કે હવે આ જે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે આપણે જોવા જઈએ તો લગભગ આ બોર્ડની એક્ઝામ પછી બેક ટુ બેક લગભગ 1 વીકની અંદર ગુજકેટની એક્ઝામનું પણ સરસ આયોજન છે. તો આ ગુજકેટની એક્ઝામની પણ પ્રિપેરેશન જો થાય એટલે હું તો હજી એ કહું છું કે રોજનું જો એક પેપર એટલે કે આપણી પાસે સમય તો ઘણો ઓછો છે પણ તો પણ ઓછા સમયમાં પણ રોજનું એક પેપર તમે સોલ્વ કરો તો એક પેપરમાં તમને 50 MCQ નવા મળે. અને એવું તમે કન્ટિન્યુ જો 8 દિવસે કરશો મિત્રો, 8 દિવસ પણ તમે જો આ કામ કરશો તો 8 ગુણ્યા 50
એટલે લગભગ 400 જેવા MCQનો ટોટલી નવા સિલેબસ મુજબનો ડેટા તમારી પાસે સિક્યોર થઈ જશે. એટલે યાદ રાખજો કે આપણે બોર્ડની એક્ઝામ પછી જ તરત જ અઠવાડિયા પછી ગુજકેટની પણ સરસ એક્ઝામ આપી છે. તો એના માટે મેં તમને જે ટિપ્સ આપી સેક્શન વાઇઝ અને પ્લસ 1 ડેમાં એક પેપર લખવું, એક પેપર સોલ્વ કરવું, એ નિયમ મુજબ જઈશું. આગળ મિત્રો તમને ત્રીજી ટિપ્સની વાત કરું. આ ડ્યુરેશનની જે એક્ઝામ આવે છે, આજે આપણે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે, એમાં સૌથી મોટો જો ભાગ ભજવતું હોય એ છે આપણો આત્મવિશ્વાસ. આપણો સેલ્ફ કોન્ફિડન્સ જ આપણને જીતાડશે. અને બીજી વાત કરીએ, આપણને પોતાને ખ્યાલ હોય છે કે આપણું જો કેલિબર 90%નું હોય, 80%નું હોય કે 75%નું હોય, તો આપણે એ કેલિબરમાં 5 to 10 માર્ક ઇન્ક્રીઝ થાય એ મુજબ જ આપણે કાર્ય કરવું જોઈએ. અને પેરેન્ટ્સ મિત્રોએ પણ મોટી અપેક્ષા ન રાખતા જે આપણા બાળકનું કેલિબર છે એ મુજબના ડાયરેક્શનમાં આગળ કામ કરવું જોઈએ. બીજું તમને કહું, જો આપણો આત્મવિશ્વાસ સ્ટ્રોંગ હશે તો આવેલું જે આપણું 3 કલાકનું પેપર છે એમાં મેં તમને જે સ્ટ્રેટેજી બતાવી કે સેક્શનમાં તમે કયા નંબરના આડાવડા લખી શકો છો, બરાબર, કયો પહેલાં લખો કયો પછી લખો, એ તમે સ્ટ્રેટેજી વાપરી શકો છો. બીજું, દરેક જે એક્ઝામ આવે છે એમાં 50 MCQ તો ફિક્સ જ છે. તો 50 MCQમાંથી જો 50 કે 45+ માર્ક લાવવા હોય તો સૌથી મોટું મેથ્સ માટે પરિબળ ભાગ ભજવતો હોય તો એ છે એનું સૂત્ર અને કન્ટેન્ટ. યાદ રાખજો, કેટલા MCQ સોલ્વ કરે એ મેટર નથી, પણ MCQ સોલ્વ કરવા માટે તમે કયા રસ્તાનો, કયા વેનો ઉપયોગ કરો છો એ સૌથી ઇફેક્ટ છે. એટલે હું તમને હજી સરસ સલાહ આપું કે 10 દિવસમાં જે પણ ચેપ્ટરો છે એ ચેપ્ટરના જે પણ આપણે સૂત્રો આવતા હોય એ સૂત્રોને એક સરસ રીતે ડાયરીમાં તમે લખી રાખો અને ડે બાય ડે એના રિલેટેડ કયા MCQ બની શકે છે એનું એક ફોલ્ડર બનાવો. આગળ વાત કરીએ. આજે ચોથી ટિપ્સ આપું જેમાં લગભગ મોટા ભાગના બાળકોમાં કામ નથી કરતા, પણ હવે એ ભૂલ ન કરતા 2024 એક્ઝામ માટે આપણે કામ કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી પાસે એક ડેટા એ રેડી હોવો જોઈએ કે એને મેથ્સમાં, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી કે ઇંગ્લિશ કોમ્પ્યુટરમાં, એટલે કે સાયન્સના જે પણ સબ્જેક્ટો છે એમાં કઈ રીતે કામ કરવું છે. તો દાખલા તરીકે મારે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં એને ચેપ્ટર 1, ચેપ્ટર 2 એટલે કે ચેપ્ટર 13 સુધી ટોટલી આખો ડેટા, જે ચેપ્ટરનો આખો ડેટા છે જેમાં તેને રીડિંગ કરવાનું છે, સમજવાનું છે, એ આખો ડેટા ટોટલી એનો તૈયાર હોવો જોઈએ, જેથી એન્ડ સમયમાં એ ચેપ્ટરો શોધવા માટે કે ચોપડા શોધવા માટે એનો ટાઈમ વેસ્ટ ના થાય. એટલે કદાચ તમે આ વિડીયો જોયા બાદ અડધો કલાકનો ટાઈમ હજી પણ કાઢજો. જો તમે આ કાર્યક્રમ બનાવી દીધો તો શ્રેષ્ઠ જ છે, પણ જો તમે હજી નથી બનાવ્યો તો દરેક ચેપ્ટરનો એક ડેટા બનાવી દો અને સિક્યોર કરી દો કે મારું મેથ્સ આટલું છે અને મારે આમાંથી જ બોર્ડમાં કરવાનું છે, મારું ફિઝિક્સ આ છે અને મારે એમાં જ કરવાનું છે. બીજું મિત્રો તમને એક સરસ વાત કરું તો આપણે જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એમાં આપણે 3 વસ્તુનું ખાસ યાદ રાખીશું. એક તો આપણી રિસિપ્ટ મિત્રો સૌથી અગત્યનો ભાગ છે. બીજું કે મિત્રો ગરમીનો હવે સિઝન આવી ચૂકી છે એટલે આપણા કપડાં પણ હલકા ફુલકા હોવા જોઈએ. અને ત્રીજી વસ્તુ, જે એક્ઝામનું ટાઈમ ટેબલ છે એ એક્ઝામના ટાઈમ ટેબલ મુજબ જો આપણે પરીક્ષાના ચેપ્ટરનું આયોજન કરીએ તો આપણે લગભગ 11 માર્ચે કે 12 માર્ચે જે એક્ઝામ હોય એમાં તમે 8 માર્ચ સુધી ટોટલી આખો સિલેબસ તૈયાર કરીને એક બાજુ મૂકી શકો છો. મિત્રો, હું જોડે જોડે પેરેન્ટ્સ મિત્રોને પણ એક સરસ રિક્વેસ્ટ કરીશ કે આ સમય દરમિયાન બાળક જેટલું વ્હીકલથી દૂર રહીને તમે એને મૂકવા જાઓ, કોઈ જગ્યાએ ટ્યુશન જાય છે, કોઈ જગ્યાએ કદાચ સ્કૂલમાં કામ છે, તો એ બેટર રહેશે, રાઈટ. બીજી વાત કરીએ આપણે તો જ્યારે પેરેન્ટ્સનો રોલ અગત્યનો હોય તો એનો જે પણ એ ખાય છે, જે પણ એ ખાવાનું પસંદ કરે છે એ પ્રકારનું જ આપણે એને આપીએ અને આપણું બાળક આવનારી બીજા 24 એક્ઝામમાં સૌથી સારામાં સારું પરિણામ મેળવી શકે એવા હું શુભેચ્છા આપું છું. અને છેલ્લે જતાં એટલી પણ વાત તમને કરી દઉં કે જો બાળકને 2024ની પરીક્ષા સફળતા મેળવી છે તો આ વિડીયો તમે કદાચ એકવાર ફરીથી જોજો. અમે જે ટિપ્સ આપી છે, એક તો સેક્શન વાઇઝ, બીજી ટિપ્સ મિત્રો બ્લુપ્રિન્ટ, અને ત્રીજું કે એની રિસિપ્ટ, એ બધું વ્યવસ્થિત રાખવાનું છે અને એ ડાયરેક્શનમાં એણે આગળ કામ કરવાનું છે. તો દરેક વિદ્યાર્થીને આવનારી બોર્ડની એક્ઝામ માટે જબરજસ્ત બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.